તું ધન ઈચ્છે છે તો તું એ ત્વમ થયું, પછી ધન એ કર્મ છે એટલે ધન નપુંસકલિંગ છે એટલે એને ધનને મ વિભક્તિ લાગશે એટલે ધન વત્તા મ એટલે ધનમ, અને ઈચ્છ ધાતુ અને બીજો પુરુષ એક વચન છે એટલે ઈચ્છ ધાતુ અને સી પ્રત્યય એટલે ઈચ્છસી, ત્વમ ધનમ ઈચ્છસી। હવે તું મુખ જોવે છે તો તું માટે ત્વમ, મુખ માટે મુખ પણ નપુંસકલિંગ છે એટલે મુખમાં આવશે, અને પશ્ય ધાતુ પશ્યસી, પછી વન બળે છે તો વન અહીંયા આગળ ત્રીજો પુરુષ એક વચન છે તો વનમ દહતી, કેમ કે વન એ પણ નપુંસકલિંગ છે એટલે નપુંસકલિંગમાં પ્રથમા એક વચન અને દ્વિતીય એક વચન બંને સરખું જ રહેશે, કમલમની જેમ કમલમ કમલાને આપણે કરતા હતા એ રીતે આગળ વનમ વનમ જ આવશે એટલે વનમ દહતી, દહ ધાતુ અને તી પ્રત્યય। ફળો પડે છે તો અહીંયા આગળ એક ફળ નથી પડતું, ઘણા ફળો પડે છે તો ફલાની, જેમ આપણે કમલાની કર્યું હતું એવી રીતે ફલનું ફલાની, અને પદ ધાતુ છે અને અંતિ પ્રત્યય એટલે પતંતી, ફલાની પતંતી। હવે પાણી ટપકે છે તો પાણી માટે જલ છે તો જલ એ નપુંસકલિંગ છે એટલે જલમ, ટપકવા માટે ક્ષર ધાતુ છે એટલે ક્ષર વત્તા તી, ક્ષરતી। મિત્ર ધન આપે છે તો મિત્ર એ નપુંસકલિંગ છે તો મિત્રમ ધનમ યચ્છ ધાતુ અને તી પ્રત્યય મિત્રમ ધનમ યચ્છતિ। હવે આમાંથી તમને કર્તા કર્મ ક્રિયાપદ કોઈ પણ વસ્તુ ખ્યાલમાં ના આવે તો તમે કમેન્ટમાં અથવા તો ફોન કરીને પૂછી શકો છો।